હેલો ફ્રેન્ડ્સ, હવે બોર્ડની એક્ઝામ્સ નજીક આવી રહી છે ત્યારે 12th કોમર્સનું આંકડાશાસ્ત્રમાં ભાગ 1માંથી ચેપ્ટર 1 સૂચકાંકમાંથી અમુક વખત સૂત્ર કન્ફ્યુઝિંગ હોય છે કે જેમ કે આપણે Q0 લગાડશું, Q1 લગાડશું, ઉપર Q0 નીચે P0 Q0 શું આવશે એમાં કન્ફ્યુઝન હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને આવો પ્રોબ્લેમ હોય છે. તો એના માટે બેસ્ટ મેમરી ટેકનિક લઈ આવ્યો છું. તો સૂચકાંકનું મેઇન સૂત્ર છે I બરોબર P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે આ સૂત્રને આપણે કન્ટિન્યુ કરી અને લાસ્પિયર પાસે અને ફિશરનું સૂચકાંકનું સૂત્ર આપણે મેળવી લેશું. તો જેમ કે આપણે જોઈએ તો લાસ્પિયરનું સૂચકાંક છે તો IL. લાસ્પિયરનું જે સૂત્ર છે એને Q0 વડે એટલે કે આધાર વર્ષના જથ્થાને મહત્વ આપે છે લાસ્પિયર, અને જે પાસે છે એ Q1 એટલે ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપે છે. એટલે જ્યારે પણ પાસેનું સૂત્ર આવશે ત્યારે એનામાં Q1 જ આવશે અને લાસ્પિયરનું સૂત્ર હશે એમાં Q0 જ આવશે. તો આપણે ઉપર જોયું એ પ્રમાણે સૂચકાંકનું સૂત્ર હતું P1 છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા પણ P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે લાસ્પિયર જે છે એ Q0નો મહત્વ આપે છે એટલે અહીંયા Q0 લખી નાખવાનું, અને જે પાસે છે એ Q1ને મહત્વ આપે છે, મતલબ ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપે છે એટલે Q1. અને ફિશરનું સૂત્ર તો ઇઝી જ છે, વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો ફ્રેન્ડ્સ, આવા જ કોઈ પણ મેમરી ટેકનિક્સ અથવા કોઈ અઘરા સમ લાગતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. હું એને ઇઝી રીતે સોલ્વ કરવાની ટ્રાય કરીશ. થેન્ક યુ.